ભરૂચની બાયપાસ ચોકડી પાસે વ્હાઇટ હાઉસ ખાતે વર્લ્ડ વાઇલ્ડ હ્યુમન કેર ફાઉન્ડેશનની સંસ્થા છેલ્લા 6 વર્ષથી સ્થાપિત છે. આજરોજ વર્લ્ડ વાઇલ્ડ હ્યુમન કેર ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત માટીકામ કલાકારી રૂરલ ટેકનોલોજી સંસ્થા ગાંધીનગર દ્વારા દિવ્યાંગો માટે તાલીમ કેમ્પ રાખ્યો હતો. ભરૂચની બાયપાસ ચોકડી પાસે વ્હાઇટ હાઉસ ખાતે વર્લ્ડ વાઇડ હ્યુમન કેર ફાઉન્ડેશનની સંસ્થા છેલ્લા 6 વર્ષથી સ્થાપિત છે. આજરોજ વર્લ્ડ વાઇડ હ્યુમન કેર ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા ગાંધીનગર દ્વારા દિવ્યાંગો માટે તાલીમ કેમ્પ રાખ્યો. આજરોજ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી. તાલીમ કેમ્પમાં 30 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો છે, જેનો આજરોજ તાલીમ પૂર્ણ થતાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા, સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વાગરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આસિફભાઈ ખોજબલ, સરપંચ અને ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 1ના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી, સામાજિક કાર્યકર્તા અબ્દુલભાઈ કામતી, અશરફભાઈ, અમીનભાઈ, આકીબભાઈ મુનસી અને બીજા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ જાવેદ પટેલ. આજરોજ વર્લ્ડ વાઇડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંસ્થા સંચાલિત બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ ટ્રેનિંગ સેન્ટરમાં વ્હાઇટ હાઉસ ખાતે જે બ્લાઇન્ડ અને ડિસેબલ બાળકો છે, વ્યક્તિઓ છે, તેમનું આત્મનિર્ભર થાય તેમના માટેની એક તાલીમ 15 દિવસની કરવામાં આવેલી હતી, તારીખ 5/12/2024ના રોજથી. તો એ તાલીમ સંપૂર્ણ પૂરી કર્યા બાદ આજરોજ સંસ્થા તરફથી જે તાલીમાર્થી છે તેમનું સન્માન માટે સર્ટિફિકેટ અને બ્લેન્કેટનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવેલું છે. સંસ્થાનો એક હેતુ છે કે આવા જે દિવ્યાંગો છે તે લોકો પોતે આત્મનિર્ભર બને અને આવી તાલીમ લઈને આગળ વધે. રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.